સુરતના રાજમાર્ગ પર મેટ્રોના કારણે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને વેપારીઓ દ્વારા મેટ્રોની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો। તો મેટ્રોની કામગીરી વેપારીઓ દ્વારા અટકાવવામાં માંગ કરવામાં આવી। રાજમાર્ગ પર 122 દુકાનોના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। એક મહિનામાં 30થી વધુ વખત અકસ્માતના બનાવ પણ બન્યા છે। તો મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। तो राजमार्ग पर 122 दुकानों वेपारीओं ने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। एक महीनाथी 30 थी वधु अकस्मातना बनावो पण बन्या होवानुं सामे आव्युं छे। आ अंगे वात करीए के सूरतनी आ घटना जेमां मेट्रोना अधिकारीओने रजूआत करवामां आवी छे, परंतु कोई पण निराकरण हजू सुधी आव्युं नथी अने आ ज कारणे स्थानिक लोको पण हैरान परेशान थई रह्या छे। सूरतना राजमार्गो पर मेट्रोना कारणे वेपारीओने पण हालाकी वेठवानो वारो आव्यो छे। तो वेपारीओ द्वारा मेट्रोनी कामगीरीनो विरोध पण करवामां आव्यो छे। आ साथे ज अनेक वखत रजूआत पण करवामां आवी। तो मेट्रोनी कामगीरी वेपारीओ द्वारा अटकावी देवामां आवी हती अने आ साथे ज विरोध पण व्यक्त करवामां आव्यो छे, जेमां राजमार्ग पर 122 दुकानोना वेपारीओने भारे हालाकीनो सामनो हाल करवो पड़ी रह्यो छे अने आ ज कारणे वेपारीओ द्वारा विरोध करवामां आव्यो। एक महीनामां 30 थी वधु अकस्मातना बनावो पण आ स्थळे जोवा मळ्या छे। तो मेट्रोना अधिकारीओने रजूआत करवामां आवी, परंतु कोई पण निराकरण हजू सुधी नथी आव्युं। राजमार्ग पर मेट्रोनी कामगीरी चाली रही है, तेना कारणे लांबा समयथी वेपारीओने हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। एक पछी एक वेपारीओ रस्ता पर विरोध करता नजरे पड़ी रह्या छे। अत्यारे वागड़ खाते आवेला राजमार्ग पर अत्यारे 122 थी वधु दुकानो आवेली छे अने मेट्रोना कारणे ते तमाम दुकानो बंध हालतमां जोवा मळी रही छे अने हाल अत्यारे वेपारीओने जे छे ते हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। त्यारे અહીંના સ્થાનિક લોકો જે વેપારીઓ છે એમની જોડે વાત કરીશું। તમારું નામ જણાવજો, કઈ રીતનો વિરોધ છે અને કેટલા સમયથી તમારી દુકાનો બંધ છે અને કેટલી દુકાનો આવે? મારું નામ હરેકૃષ્ણ ધોરીવાળા છે। અમે 2023 થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ અમારી વાતો કોઈ અધિકારીઓ સુધી પહોંચતી નથી અને જીએમઆરસી કે મેટ્રો કે ગુજરાત ગવર્મેન્ટ કોઈ બી વસ્તુ સાંભળતી નથી। અને અમારી માંગ એક જ છે કે કાં અમને વળતર આપે, કાં તો પછી અમને રોડ ખોલી જેથી અમે વેપાર કરી શકીએ। અમારી આ માંગ 20 મહિનાથી ચાલુ રહી છે। હજુ કેટલા મહિના કામ ચાલુ રહેશે તો હજુ અમને ખબર નથી। તમે જણાવજો, તમારી શેની દુકાન છે અને કઈ રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરવામાં? મારી અહીંયા 130 નંબરની દુકાન છે। 24 મહિનાથી અમે હેરાન પરેશાન થયા। 24 મહિનાથી મેટ્રોનું કામ ચાલુ છે। મેટ્રોના કામથી અમને કોઈ પ્રોબ્લેમ નથી, તરક્કી થાય દેશની એની અમને વિરોધ નથી, પણ અમે જે હેરાન પરેશાન થયા છે સરકારને એક જ નિવેદન છે કે અમને એનું વળતર આપો અથવા રસ્તો ખોલીને આપો। અહીંયા કોઈ બી દુર્ઘટના બને તેની સામે કોઈ એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી। અહીંયા પોપડા પડી ગયા છે, કાલે કોઈ બી દુર્ઘટના બની શકે એના માટે કોઈની એમ્બ્યુલન્સ આવી શકે છે, એની બંબા આવી શકે છે, એની પોલીસ આવી શકે। આ મોટું રેસિડેન્સ છે। કાલે એક બેન અહીંયા પડી ગયા હતા મોટા માજી, એમને દવાખાને લઈ જવા માટે બી કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા અંદર થઈ નથી। તો સરકારને અપીલ છે કે કોઈ બી જાતનું અમને વળતર અથવા રસ્તો ખોલીને આપે। વારંવાર કાકા રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર કેમ નથી સાંભળતી? સરકાર સાંભળતી નથી। મેટ્રો વાળા અમને 2 વર્ષથી ધક્કા ખવડાવી રહ્યા છે। અમે સુડાભવન બી જઈને આવ્યા છે। કુલકર્ણી સાહેબ પહેલા હતા, એને બી અમારી કોઈ રજૂઆત સાંભળી નથી। હમણાં હાલમાં બી બીજા ઓફિસરો આવે છે, સપના બતાડીને ચાલા જાય છે, પણ અમારું કોઈ કામ આગળ ચાલતું નથી। કોમર્સ હાઉસની 200 દુકાનો આજની પરિસ્થિતિમાં બંધ છે ને અમને મોટા સપના બતાડે છે, કોઈ જાતનું વળતર આપવામાં આવ્યું નથી। બિલકુલ, વેપારીઓની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ ચોક્કસપણે એક પછી એક વેપારીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પરંતુ મેટ્રોના અધિકારીઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે વેપારીઓને આપવામાં નથી આવી રહ્યો અને લાંબા સમયથી જે કામગીરી ચાલી રહી છે, દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, વેપાર ધંધો ઠપ થઈ ગયો છે। સાહિત્ય જગતાપ